બસ આખો દી સૂવાનું જ કામ કરો અને મારે સેવાનું કામ કરવાનું, બરાબર ને? બધું બરાબર જ છે. કઈ બરાબર નથી. કેમ? હા, તમારે તો કેવું છે ને કે એમ આ ઘરની પપ્પાની સેવા કરો ને તો ખબર પડે. હવે ન થતી હોય તો ના પાડી દેવાની. તને કોણ કહે છે કે પપ્પાની સેવા કર? શું કરવું? આ ઘરમાં રહે છે તો કરવી પડે ને. આ તો પછી કરવી પડે, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હું તમને સિરિયસ વાત કરું છું અને તમે ફોનમાં મને જવાબ આપો છો. તો હું સૂઈ જાઉં? આદિ તમને કહું છું. આ તો શું કરવાનું છે કે ને? એ જ કરવાનું છે. તમને ખબર છે ને કે હવે પપ્પાની બીમારી કઈ સારી થવાની નથી અને હું આખી જિંદગી કઈ એની સેવા કરવા નથી આવી અહીંયા. તો આપણે લોકો આઉટ ઓફ સિટી જતા રહીએ, યા તો આની આ સિટીમાં બીજું મકાન ગોતી લો. કાંડા જેવી વાત કરે છે હે? આ પપ્પાએ બધું કોના માટે ભેગું કર્યું છે? આપણા માટે. હે? આ મમ્મી અને બેન ગયેનો કેટલો સમય થઈ ગયો? જાજો સમય થઈ ગયો ને. તો હવે તારે કામ નહીં કરવું પડે. મેં બધું જ વિચારી લીધું છે. શું વિચાર્યું છે તમે? મેં વિચાર્યું છે કે પપ્પા પાસેથી આ બધી પ્રોપર્ટી ઉપર સહી લઈ લઉં એટલે બધું મારા નામ પર થઈ જાય. આ મકાન, આ કંપની, આ જે કંઈ પણ જમીન બમીન છે ને એ બધું એકવાર પપ્પાના નામ પરથી મારા નામ પર કરી નાખું ને એટલે આપણે આઝાદ. હા તો કરી લો ને. હા, પપ્પાને અહીંયા રહેવું હોય તો રહેવા દેવાના અને મહિનાનું ભાડું લઈ લેવાનું. કાંડી થઈ ગઈ છે હે? તું હજી મને ઓળખી નથી શકી. મારે છે ને પપ્પાને અહીંયા રાખવા નથી. પપ્પા અહીંયા રહેશે તો તું નહીં રહી શકે કારણ કે તું એની સેવા નથી કરવા માગતી. હા, એટલા માટે આપણે આ જ ઘરમાં રહીશું. પપ્પા એની વ્યવસ્થા કરી લેશે. આ મકાન આપણા નામ પર થઈ જાય એટલે પપ્પાને ટાટા બાય બાય કહી દેવાનું કે જાઓ તમે જઈ શકો છો અહીંયાથી. તમારી વાત તો સાચી છે. આપણે શું કરવા જઈએ આ ઘરમાંથી? આ ઘરમાંથી પપ્પાને ધક્કા મારીને બહાર કાઢીએ તો જ મજા આવશે. બિલકુલ સહી વાત હે. હા, એટલે આપણે એવું જ વિચારવાનું છે કે હું જલ્દી છે ને આ મકાનને બધું નામ પર કરી લઉં ને પછી તું જ તે પપ્પા કંઈ કામ ચીંધે એટલે કહી દેવાનું છે એ બુઢ્ઢા ચાલ ચાલ તારું કામ જાતે કર અને તું થોડું ઘણું આમ હેરાન કરીશ ને એટલે પછી હું બેઠો છું ને. જો આદિ, હા તમે મકાન ક્યારે તમારા નામે કરાવશો? હવે મારાથી છે ને બિલકુલ સેવા નથી થતી પપ્પાની. સેવા આપણે કરવી જ નથી હવે. હું જલ્દી છે ને કાર્યવાહી ચાલુ કરી દઉં છું. કરવી જ પડશે કારણ કે આ પપ્પા છે ને પપ્પા બહુ સેવા કરાવડાવે યાર. થોડી વારમાં દવા દેવાની, થોડી વારમાં જમવાનું દેવાનું, તો થોડી વારમાં ચા દેવાની. હવે તું એક વાર પણ ના બોલતી. હવે બહુ સેવા કરાવે, બહુ સેવા કરે. સાંભળીને થાકી ગયો છું હું. હા તો તમે કરો ને, તમારો બાપ છે ને, મારો નહીં. હું કઈ આણામાં હારે લઈને નહોતી આવી. લ આણું તારું હે? વધારે પડતું બોલે છે તું એતલ. હા તો બોલવું પડે ને. આજ સુધી ક્યારે બાપની સેવા કરી છે? આ હું કરું છું. આ કોક કામ કરે ને ત્યારે જીભ ચલાવવાનું સારું લાગે પણ ખુદ કામ કરો તો ખબર પડે કે કેવી જીભ ચલાવવી આકરી પડે એમ. ઓ ખુદ આપ મેં બધું તારી પાસે રાખ આપ લે. અને સાંભળ, હવે તું કઈ બોલતી નહીં, મને આરામ કરવા દે શાંતિથી. આ ક્યારનું કચકચ કરે છે ને એમાં મને કઈ નવો વિચાર આવતો હોય ને એ પણ બંધ થઈ જાય છે. મેં કીધું ને એવું શું છે? એ જ પપ્પા હવે આ ઘરમાં નહીં રહે. આમ પણ ઘણો સમય થઈ ગયો છે અને હવે કોઈનો કઈ હક હિસ્સો લાગે નહીં. આ બધું આપણું છે, આપણું લઈ લઈએ એટલે પપ્પા એનો રસ્તો કરી લેશે. ઘરમાંથી કાઢી મૂકશું એટલે શાંતિ. અને પછી જો કેચકેચ કર્યું છે ને એ તો તને કાઢી મૂકીશ. મને કાઢી મૂકશો? હા, મને કાઢી મૂકશો તમે? તો તું થોડી કઈ આણામાં આવી છો. હા તો રહેશો રોટલા વગરના. સમજ્યા? હા, કોઈ ભોજ્યોભાઈ પૂછવા નહીં આવે કે જમ્યા છો કે નહીં જમ્યા. ભોજિયાભાઈને તો ઓળખતો નથી પણ તને ઓળખું છું એટલે આપણે બંને આવી રીતના ઝઘડો ના કરવો જોઈએ. આપણે પતિ પત્ની છીએ એટલે આપણે. તમે મારી સાથે ઝઘડો કરો છો ને, હું તમારી સાથે નથી કરતી. અને જ્યાં સુધી પપ્પા આ ઘરમાં અત્યારે છે ને ત્યાં સુધી તમારે જ સેવા કરવાની છે. હવે હું પપ્પાનું એક કામ પણ નથી કરવાની. બરાબર છે? બરાબર છે. મને ધમકી આપે છે ઘરની બહાર કાઢવાની. ઓ તારી જાતની. બેટા મીરા. હા મમ્મી. તારું જે સપનું હતું ને એ પૂરું થઈ ગયું. કહેતી હતી ને કે મમ્મી મારે ભણવું છે. આપણે જો ઘર ન છોડ્યું હોત ને તો તું ભણી ન શકી હોત. લગ્ન થઈ ગયા હોત ક્યારના. અને મારા સ્વભાવ પ્રમાણે ડિવોર્સ પણ. મીરા. હા મમ્મી. સાચું કહું ને મીરા, તો 5 આંગળીએ કંઈક પુણ્ય કર્યા હશે અને ભગવાને જે રોજ પ્રાર્થના કરતી ને એ ફળી ગઈ. અને 5 આંગળીએ 5 પુણ્ય કર્યા હશે. એટલે તું ટેન્શન માં ના પડતી. હું તને બધું સમજાવીશ. તું ટેન્શન માં ના પડતી.
નહીંતર ક્યારેય તારા સપના પૂરા ન થાત. હા મમ્મી, સાચી વાત છે. પણ હવે સપના પૂરા થઈ ગયા ને, તો હવે તો ખુશી મનાવવી જોઈએ આપણે. પણ આ બધો આભાર અશોકનો માનવો. અશોકભાઈનો. હા, અશોકનો માનવો જોઈએ. આ ભૂતકાળમાં કરેલા પુણ્ય આપણને અત્યારે વર્તમાનમાં પડ્યા છે. હા મમ્મી, આમ પણ આ ઈશ્વર છે ને બધા કર્મોનું બરાબર ફળ આપે છે. હમ. લેખી જોખીને, ના 1% વધારે કે ના 1% ઓછું. તમે જેવું પુણ્ય કરો ને એવું જ ફળ મળે, અને જેવું પાપ કરો ને એવું જ ફળ મળે. અશોકભાઈ બહુ સારા છે. એમણે ભાઈ હોવાની પોતાની ફરજ બહુ સારી નિભાવી છે. અને મને ખબર છે કે ઈશ્વર એમને બહુ સારું આપશે જીવનમાં. એમનું ઘર, એમનું શરીર હંમેશા તંદુરસ્ત જીવન જીવશે. સાચું કહું મીરા, આ અશોક દિલનો બહુ ભોળો છે અને ઉદાર પણ એટલો છે. એટલા માટે જ ભગવાને એને પણ સારું આપ્યું છે ઘર ને એવું. બેટા, ઘણો સમય થઈ ગયો. તારા પપ્પાને પણ યાદ તો આવે છે. આપણે ભલે ઘર મૂકીને આવ્યા, પણ એ ઘરની યાદ ન આવે ને એવું તો બને જ નહીં. મમ્મી, યાદ તો માણસને ખરાબ સમય પણ આવે અને સારો પણ આવે, પણ એ સમયમાં પાછું જવું એ ઇમ્પોસિબલ છે. છોડી દો એ બધી વાત હવે. પપ્પા પાસે જવું શક્ય નથી. હા, તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ હું ક્યારેય નહીં જાઉં. ના, તારી સાથે ઘર મૂકીને આવી હતી અને જો અહીંથી જઈશ ને તો પણ સાથે લઈને જઈશ. તને એકલી ક્યાંય નહીં છોડું. અને મીરા, આ તારી ભાભી કેવા સ્વભાવની હતી અને મારી સામે કેમ રહેતી હતી. મને સેજ પણ ભણક ન પડવા દીધી કે મારા ઘરમાં ન હોવા ત્યારે એ લોકો કેવું મગજ દોડાવતા હશે. હા મમ્મી, ભાભી તો વિચિત્ર હતી જ, પણ ખબર નહીં આ સમય જતાં જતાં હવે એ લોકો શું કરતા હોય, પપ્પા સાથે કેવું વર્તન કરતા હોય કેવું નહીં. એ જ તો વિચાર આવતા હતા આટલા દિવસ સુધી કે તારા પપ્પાને સુખેથી રહેવા તો દેતા હશે ને એ લોકો. અને આદિત્ય કંઈ નહીં કહેતો હોય. મમ્મી, મેં પહેલાં જ કહ્યું હતું કે લગ્ન થઈ જાય ને એટલે અમુક પુરુષોમાં બદલાવ આવે છે. એ લોકો પોતાની પત્નીના થઈને રહે છે. હું એવું નથી કહેતી કે પત્નીની વાત માનવી, એનો સપોર્ટ કરવો, સાથ આપવો ખોટું છે, પણ એટલોય સાથ ન આપવો જોઈએ કે પત્ની મા બાપને જ ઘરની બહાર કાઢી મૂકે. છોડે બધી વાતને, પણ આપણે તો અશોકનું વિચારવાનું. કેમ કે સગો ભાઈ જો તારો ન થયો અને આ પારકો થઈને પોતાનો થઈને ઊભો રહ્યો, તો આપણે એના માટે વિચારવું જોઈએ ને. તું તો કાલ સવારે સાસરે જતી રહીશ, તો પછી બિચારા અશોકનું કોણ? તો હું વિચારું છું કે હું અહીં જ રહીશ તારા ગયા પછી પણ, એટલે અશોકને પણ માનો પ્રેમ મળે અને મને દીકરાનો. સાચી વાત છે તમારી. આમ પણ અશોકભાઈ એકલા છે, સાજા માંદા, ક્યારેક કામકાજ હોય, ક્યારેક ઘરની બહાર રહેતા હોય, ઘરનું કામ ન થઈ શકે, જમવાની ઉપાધિ હોય. ઘરમાં એક સ્ત્રી હોય ને તો ઘર બરાબર સંભાળી શકે. હા, અને મને વિશ્વાસ છે કે અશોકનું પણ ક્યાંક સારી જગ્યાએ ગોઠવાઈ જશે. હે ભગવાન, હવે તો મોત આવે તોય સારું. એક વર્ષ થઈ ગયું, એ જે બીમારી સારું થવાનું નામ નથી લેતી. પપ્પા, હા જરાક પગ હટાવશો? હા બેટા. બસ લ્યો, થઈ ગયું. હા, કેમ છે તબિયત તમારી? બેટા, હા, હવે તો હું ભગવાન પાસે મોત માગું છું. બસ જિંદગીના દિવસો ગણું છું અત્યારે તો. તમારી બધી જ વાત સાચી છે, એટલા માટે જ મને નવો વિચાર આવ્યો અને મેં ડૉક્ટર સાથે વાત કરી. હા. તો એણે કહ્યું કે તમારી કિડની જે છે ને એને આપણે બદલી નાખીએ, કારણ કે બંને ડેમેજ થઈ ગઈ છે. તો એક ડોનર મળી ગયો છે, એના માટે તમારા ડોક્યુમેન્ટમાં સહી કરવી પડશે. બેઠા થવું પડશે પપ્પા. ઠીક, એવું છે. ભગવાન હે રામ, હે રામ. ડોનર મળી ગયો. હા, અને જલ્દી તમને સારું થઈ જશે, આ ઓપરેશન થઈ જાય ને એટલે. હા હા, થોડીક હિંમત રાખવાનું કીધું છે. લો, આ બધા ડોક્યુમેન્ટમાં વાંચ્યા વગર સહી કરી નાખો, અલા જોઈને સહી કરી નાખો. ભગવાન એ ડોનરનું ભલું કરે. જોકે એ તો બિચારા દુનિયામાં નહીં રહે, પણ એની પાછળ જે કોઈ હોય ને એના પરિવારના સભ્યો
બધાનું એ ભગવાન એનું ભલું કરે. એ વાત તો સાચી તમારી પપ્પા. બેટા હા મને એક વિચાર આવે છે. જો એ ડોનર તારા બાપાને જિંદગી આપે છે, પોતે મૃત્યુ પામશે અને મને જિંદગી આપે છે, તો મારો એવો વિચાર છે કે આ મારી જેટલી સંપત્તિ છે ને એમાંથી અડધી હું એને આપી દઉં. વચ્ચે તો ને. હે? હા બરાબર છે. જો તારો વિચાર હોય તો. એવો જ વિચાર છે મારો પણ. તમે જે આ ઉચ્ચ વિચારો ને આવું સારું વિચારો છો ને, મને ગર્વ થાય છે પપ્પા. હા તમારી સેવા હેતલ કરી કરીને થાકી ગઈ. હા અને હું પણ કેટલું ધ્યાન રાખું જ તમારું. હવે કેટલું ધ્યાન રાખવાનું. હા સહી થઈ ગઈ બધે. હવે બસ એટલે 2 જગ્યાએ જ કરવાની હતી ને. હા 2 જગ્યાએ છે. અહીંયા એક કરી નાખો ને, આ બાકી રહી ગઈ. આ તો મેન છે. મેન જગ્યાએ ભૂલી ગયા તમે. હા એમાં શું છે, અહીંયાથી જ કિડની મતલબમાં હવે પ્રવેશે એની સહી હતી. હા સમજ્યા? બરાબર. હા ચાલો તો આપણે પેલા ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરાવી લે તો હું એ તો પછી વાત હાલ ને. છે ને આપણે એને આપણે પ્રોપર્ટી આપી દેવું અડધી. આપી દીધી. આપી દીધી એટલે હા થઈ ગયું. મારી પહેલા આ વિચાર તને આવ્યો હતો. હા તમારી પહેલા મને બહુ સારો વિચાર આવ્યો હતો અને એટલા માટે જ તો આમાં સહી કરાવી છે. હવે જુઓ પપ્પા, આજે ને મને હવે ગોળ ગોળ વાત કરતા નથી આવડતું. આ ક્યારનો ભોળો બનીને આ મતલબમાં અત્યાર સુધી તમારી સાથે આવી રીતના મારે રહેવું પડતું હતું, પ્રેમથી વાત કરવી પડતી હતી. પણ હવે તમને કહી દઉં છું કે ચાલો દરવાજા ખુલ્લા છે ઘરના, તમે નીકળી શકો છો. હું નીકળી શકું છું એટલે સમજ્યા નહીં? હવે આ ઘરમાં તમારી જરૂર નથી, મારે તમારી જરૂર નથી. હેતલ તમારી સેવા નથી કરી શકતી અને હા માંદું આ મુર્દા જેવો વ્યક્તિ હા આ ઘરમાં પથારી વસ પડ્યો રહે ને એ જરાય સારું નથી લાગતું. આ મારા ભાઈબંધ દોસ્તારોને ઘરે બોલાવો હોય ને તો પણ મને શરમ આવે છે. અને ખબર નહીં કેમ હા જ્યારથી માંદા પડ્યા છો ત્યારથી આ પહેરવેશ પહેરેલો છે. હાવ કેવા લાગો છો આમાં, એકદમ ખરાબ માણસ. હવે તમે જાઓ. હું એટલે તું તારા બાપને આ ઘરમાંથી કાઢવા માંગે છે? હા સીધી વાત છે. અરે આ કોઈ કિડની બીડની કોઈ તમને આપતું નથી. હું કઈ તમારું ઓપરેશન કરાવવાનું નથી. મારી પાસે એવા ફાલતુ પૈસા નથી કે તમારી પાછળ વાપરું. હા ફક્ત એ બધી પ્રોપર્ટીના કાગળિયા હતા. આ મકાન, આ જમીન અને આપણી કંપની, આ બધું છે ને તમે મારા નામ પર કરી દીધું છે. હવે મારે તમારી 1% જરૂર નથી. સમજ્યા? તે તારા બાપ સાથે દગો કર્યો? દગો સમજો તો દગો, જે સમજો તે. હા જતું હા આની તો રાહ જોતો તો હું. અરે બેટા તું મારો દીકરો છો અને તારે મારી સેવા કરવાની હોય અને મારું ઘર પણ પાળવાનું હોય. માણસો તો અપાહિજ હોય અને નિરાધાર હોય, વૃદ્ધ હોય, જેનો કોઈ સંબંધ ન હોય એવા વૃદ્ધોને પણ સાચવે છે અને તું તારા સગા બાપને આ ઘરમાંથી કાઢવા મૂકે તો કાઢી જ મૂકે ને. તમારી સાથે કોઈ રહેવા તૈયાર જ નથી. અમારી માં જતી રહી, બેન જતી રહી. હા અને હવે હું તમને જ કાઢું છું કારણ કે તમારા લીધે થઈને અમારા બંને માણસો વચ્ચે ઝઘડો થાય છે અને મારી પત્ની મને મૂકીને જાય ને મને બિલકુલ નહીં પોસાય. એને હું ક્યારેય નહીં છોડું. સમજ્યા તમે? ચાલો નીકળો અહીંયાથી. ક્યારના વાત શું કરો છો? ચાલો ભાગો. તું પતિ નહીં, પત્નીના કમરમાં ખોસેલો હાથ રૂમાલ છે. સાલા હાથ રૂમાલ નથી રહેવું મારે તારી સાથે. તો હું એ જ તો કહું છું. જાઓ. હા માંદા છો ને એટલે ધક્કા નથી મારતો, બાકી ધક્કા મારીને બહાર કાઢે તમને. જાઓ ધીમે ધીમે ધીમા પગલે નીકળો. નીકળો. હેતલ ચા મૂકજે, આ કાંટો નીકળી ગયો છે. હાશ આ બધું સાફ સફાઈ કરવી પડશે. હા મમ્મી હા અશોકભાઈ ક્યારે આવશે? જમવાનું બનીને ક્યારનું રાખ્યું છે મેં. શાંતિ રાખને, આવી જશે. અને એવું હોય ને તો એ ફોન કરી દેશે બહાર જમીને આવવાનું હશે તો. શું બહાર જમીને આવે? એમનું ફેવરેટ જમવાનું બનાવ્યું છે. આજે જમીને આવે ને તો વારો જ કાઢી નાખું. મીરા એવું ન કરાય. પછી આ ભાઈ બહેન છે ને ઝઘડો કરો ને તો બંધ નથી થતા. તો ઝઘડો નહીં કરવાનો. પપ્પા મમ્મી શું કામ આવ્યા છે અહીંયા? પૂછી લો તો ફટાફટ. મીરા એક મિનિટ, તમે આમ અચાનક? બેટા ફક્ત 2 અક્ષર કહેવા જ આવ્યો છું.
શું કહેવા આવ્યા છો એ જ કહેવા આવ્યા છે કે ભણી ગણીને બહુ મોટી ભૂલ કરી છે તે આપણા ઘરની ઇજ્જત વહી ગઈ છે, લોકો વાતો કરે છે, આવું જ કંઈક. હા બેટા, ભૂલ મારી જ હતી અને એના માટે જ હું 2 અક્ષર કહેવા આવ્યો છું અને એ માફીના. હા બેટા, હું તારી પાસે માફી માગવા જ આવ્યો છું. હા પપ્પા તમે જ બોલો છો ને? તમે તમારી ભૂલ સ્વીકારી લીધી? મારી ભૂલ જ મને નડી. અરે જેને હું મારો પોતાનો સમજતો હતો ને એણે જ મને દગો દીધો અને અને જેની ઉપર હું હક જમાવવા માગતો હતો જેને હું એમ કહેતો હતો કે હું કહું એમ જ તારે કરવું પડશે, જો એમ ન કરવું હોય તો આ ઘરમાંથી જતી રહે, એવી મારી દીકરી પાસે હું માફી માગવા આવ્યો છું. પપ્પા શું થયું છે તમને? કેમ આજે આવી બહેકી બહેકી વાતો કરો છો? જો બહેલાવી ફૂસલાવીને લાવવા આવ્યા હોય ને તો ભૂલી જજો, હું ઘરે નહીં આવું. મમ્મીને આવવું હોય તો એ આવી શકે છે, પણ આવી ગોળ ગોળ વાતો ન કરો. અરે હું પોતે જ ઘર બાર વગરનો થઈ ગયો છું, એમાં હું તને ક્યાં ઘરે લઈ જાઉં? એટલે તમે આ શું કહેવા માંગો છો? ઘરબાર વગરના થઈ ગયા? આદિ હા, તમે ગયા પછી થોડા સમયમાં હું એવો બીમાર પડ્યો અને બીમારીમાં મારી બંને કિડની ફેલ થઈ ગઈ. શું? શું? હા, આ તમે શું બોલો છો? કિડની ફેલ થઈ ગઈ? હા પપ્પા, મને કિડની ફેલ થઈ ગઈ અને હું ગુજરી જાઉં એનું મને જરી કંઈ દુઃખ નથી. આવું ન બોલો પપ્પા. જો તમે શાંત થઈ જાઓ. ભાઈએ કાંઈ દવા કરાવી છે કે નહીં? અરે એ શું મારી દવા કરાવતો હતો? એ મને તો 2 ટાઈમ રોટલો આપવાની પણ ના પાડે છે અને મારી દવા કરાવવાને બાને કે તમારી કિડની ચેન્જ કરવાની છે એના બાને મને છેતરી અને મારી સાઇન લઈ લીધી મારી બધી પ્રોપર્ટીમાં અને પ્રોપર્ટીમાં સાઇન લઈ મને કે હવે તમે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ, તમને નથી રાખવા મારે. મને ઘરની બહાર કાઢી મૂક્યો. પપ્પા ખબર જ હોવી જોઈએ તમને, તમારો જ દીકરો છે. જેમ તમે આખી જિંદગી કર્યું છે એમ એ પણ કરવા ઈચ્છતો હશે કે હું જ બધાનો બાપ થઈને રહીશ આ ઘરમાં, મારું જ ચાલશે આ ઘરમાં. પપ્પા જોયું ને, સમય સમયને માન હોય છે, કોઈ કોઈનું સગું નથી આ દુનિયામાં. તમારી પાસે એજ્યુકેશન હોય, આવડત હોય, રૂપિયો હોય તો બધા જ તમને પૂછવા આવશે, બધા તમારી સલાહ લેશે. પણ જો તમે જમીન મકાન વગરના, રૂપિયા વગરના કે ભણતર વગરના છો ને તો તમારી ગણતરી બુદ્ધિ વગરના લોકોમાં થાય છે. તારી વાત સાચી છે, મારી પાસે અત્યારે કાંઈ નથી અને અત્યારે મારી જિંદગીનો કોઈ અતોપત્તો જ નથી. હું ક્યાં જઈશ અને ક્યાં રહીશ અને મારું ભવિષ્ય શું? અરે હું જીવવાનો છું કે ક્યારે મરવાનો એ મને નથી ખબર. એટલે મને એમ થયું કે હું મરી જાઉં ને એ પહેલાં મારી દીકરીની માફી માગી લઉં. એટલે બેટા હું તારી પાસે 2 હાથ જોડી અને માફી માગવા આવ્યો છું. બાપ બની શકે તો મને માફ કરી દેજે. માફી ન માંગો. બાપ દીકરી પાસે માફી માંગતો સારો ન લાગે. જો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને ખબર નહીં હોય પણ તમારી દીકરી હવે જોબ કરે છે, ખૂબ સારા એવા રૂપિયા પણ કમાય છે અને એક ઇજ્જત અને એક સ્ટેટસથી લાઈફ પણ જીવે છે. પણ મારી વાણી, મારી રહેણી કહેણી, મારા શબ્દો હજી ફર્યા નથી, કારણ કે મારામાં સંસ્કાર એવા છે કે હું દુનિયાની કોઈ પણ ઊંચાઈ પર પહોંચીશ તો પણ મારા પગ હંમેશા જમીન પર રહેશે. પપ્પા તમે ચિંતા ન કરો, તમારી દવા કરાવીશું આપણે, તમે અમારી સાથે રહી શકો છો. અને જો અશોકભાઈ કમ્ફર્ટેબલ નહીં હોય તો આપણે અલગ મકાન રાખી લઈશું. મમ્મી તમારું અને ઘરનું ધ્યાન રાખશે અને હું જોબ પર જઈશ. જોયું ને, તમને દીકરાનો મોહ હતો, દીકરીને ભણાવી નહોતી, કોલેજ નહોતી કરાવી અને એ સમયે મેં ઘર છોડી દીધું ત્યારે તમે અમને રોક્યા નહીં. પણ અત્યારે હા, જે દીકરીને તમે ઘરની બહાર કાઢવા તૈયાર થયા હતા ને, હા એ જ દીકરી તમને અત્યારે ઘરમાં રાખવા તૈયાર છે અને એની જ કમાણીએ તમારી દવા કરવા તૈયાર છે. હવે તમે જ કહો ને, જીવનમાં દીકરી સારી કે દીકરો? હા, તારી વાત સાચી છે. દીકરી ભણેલી હોય ને તો એનું પિયર અને એનું સાસરું બંનેને તારે છે.
પણ એમાં હું ખોટો હતો. હવે તો મને એમ થાય છે કે અત્યારની દીકરીને ભણાવવી જ જોઈએ. ન ભણે ને તો આપણે જબરજસ્તી ભણાવવી જોઈએ. જો એ ભણેલી હશે ને તો જ એનું ભવિષ્ય પોતે જીવી શકશે. જો અત્યારે મારી દીકરી ભણી ન હોત તો મને થોડો એ સાચવત અને મારી દવા ન કરાવત. બસ પપ્પા, ચલો એ બધી જ વાત છોડો. તમે શાંતિથી બેસો, આપણે આગળનું કંઈક વિચારી લઈશું.